ટીડીઓ સાહેબ, હાજી, વસંત ચાવડા બોલું છું. હા નમસ્કાર, કેમ છો વસંતભાઈ? મજામાં. અરે હવે બોલો તમારા બોલો. બાજડા ગામના ઉપસરપંચ એવું કહે છે જી જી કે તમે આ ગામના નાગરિક નથી એટલે તમે અમને પ્રશ્ન ન પૂછી શકો. જી જી. અત્યારે ના અહીંયા ના, બધાને પ્રોટેક્ટ આપણે તમારો હમણાં ફોન આવતો હશે. મારે હમણાં એ બાબતે જ વાત ચાલુ હતી. તમારા આપણા વડીલ ભાઈ નો ફોન હતો, સાહેબ નો. મોરબી છે કોઈ? હા, એ ઘણા બધા અમારા સામાજિક આગેવાનો હા એ વાત એમાંથી, કરતા હા હોય. આપણે એ જ વાત ચાલુ હતી. તમને જ યાદ કર્યા હમણાં, એટલે મેં તમને પણ યાદ કર્યા. ના ના, ચોક્કસ તમે જે છે મને ધ્યાન દો મૂકો એટલે આપણે એને સૂચના આપી અત્યારે દઈએ ત્યાં જે કંઈ. પ્રોટેક્શન દિવાલ ચાલુ હતી, જી જી, બરાબર. ચોક્કસ. એનું કામ મને જી જી યોગ્ય ન લાગ્યું. એટલે જી જી પેલા તો સરપંચ પતિ રહ્યા ને, તમને પેલી વાત એ કહી દઉં કે આયા જી તાલુકા પંચાયતની ગ્રામ પંચાયતની અંદર સરપંચ જી જી જે જી બેન છે ને ક્યારેય આવતા નથી. જી જી. અત્યારે ઓલા ઉપસરપંચ એવું કહે છે કે એના ઘરના કામ હોય ને એટલે ન આવે. તો ઘરના કામ કરવા હોય સરપંચ શું કામ બનો છો? હા બરાબર છે, અને એ ચોક્કસ. ભાઈ મને એવું કહે છે કે તમે જી આ ગામના નાગરિક નથી એટલે તમે અમને ન પૂછી શકો. ના ના, કોઈ પણ નાગરિક પૂછી શકે અને બરાબર. તપાસ કરી શકે ને વાતે હા, કરી શકે, એટલે રજૂઆત કરી હું શકે. સવારમાં આવું છું તમારા ને તાલુકા વિકાસ ની કચેરીએ ધરણા કરવા. તમે જી જી સરપંચને ને ઉપસરપંચને બોલાવી લેજો. આ કામ અત્યારે ચાલુ ન કરાવતા, એ કામ યોગ્ય નથી થતું. જી જી જી, ધ્યાને મૂકી દઈએ આપણે, ચોક્કસ. બરાબર. અને અને સૂચના એને આપી. કાલે બોલાવી લેજો અને એને ત્યાં રૂબરૂ વાત કરી દેજો કે કોણ પૂછી શકે ને કોણ ન પૂછી શકે. પછી આગળ આપણે કાર્યક્રમ વધારશું. હું કાલ સવારમાં આવીને ત્યાં ઉપવાસ ઉપર બેહું છું. ચોક્કસ ધ્યાને મૂકી દઈએ. કામ ના આવવું પડે તો સરપંચ નો બને, નો કામ ગામના કામ કરવા ન આવવું હોય તો હે એમને એ પ્રજાને પૂછીને જ બનાવે, પ્રજા જ બનાવ્યા હોય. પણ તમે મત આપ્યો છે ને? એટલે મત નથી આપ્યો એટલે હું આ દેશનો નાગરિક નથી. હું નાગરિક હોય તો શું બારડાના છો? અરે હું ગમે એનો નાગરિક, દેશનો નાગરિક તો શું ને? નાગરિક હું આ દેશનો નાગરિક નથી. તમે મત આપ્યો? હું આ દેશનો નાગરિક નથી. ગામે મત આપ્યો ને સરપંચ બન્યા હતા ઈ. એટલે ગામે આપ્યો તો સરપંચ બન્યા છે તો કામ કરવાનું હોય તો ખોટું કામ થતું હોય. આ શું કામ થાય છે? આ કામ શું છે? શું કર્યું કામ? આ શું છે? આ કેવી રીતે કર્યું? એનું એસ્ટિમેટ ક્યાં? એન્જિનિયર ક્યાં? માથે કોઈ એન્જિનિયર નતો, એમની અધરો અધર કામ કરો એટલે તમારે મોઢું લઈ જાવ ને. આ તો પણ આ રહ્યો એક બધાને ખબર જ છે. હું જ છું ભાઈ, હું જ છું. હો, આ ભાઈ ઉપસરપંચ છે અને એવું કહે છે કે સરપંચ નો આવે. આ નહીં આવે સરપંચ. બરાબર. તમારે લઈ જાય કે સરપંચ 24 કલાક હાજર ન એટલે આટો મારીને વિજય તને બોલાવે ત્યારે આવવું પડે, એમ દેખ કેવું પડે કે કેવી રીતે કામ કરે છે, શું થાય છે. તમારું નામ શું? જીતુભાઈ સોવટિયા. જીતુભાઈ ચોવટિયા. નંબર બોલો ને તમારો જરાક. નંબર નથી. હું કામ તમને હા, તમને હું કા દેવો પડે? એટલે બોલો જ ખરી. તો તમે તમે ઉપસરપંચ નું પદ લઈને બેઠા છો, તમે ગામનું પદ ગામમાં સારું કામ નથી થતું, તમે કહે છે તમે કેમ છો? તમે અરજી કરી તમે કહે છે ટીડીઓ સાહેબ ક્યાં એટલે બંધ કરી દેવું. ટીડીઓ ને ફોન ઉપાડતા એને પી પડે. ઉપડે એને તમે કયો નહીં. ટીડીઓ નો ઉપડે નો એને કહી દેવાનું, બરોબર છે? એટલે તમને બધાને કદાચ એવી હવા હોય કે અમે સરપંચ ઉપસરપંચ થઈ ગયા છીએ, બરાબર. સરપંચ ઉપસરપંચ થઈ ગયા હોય ને તો એનો મતલબ એવો નથી કે આપણે ગામના બાપુજી નથી, આપણે નોકર કહેવાય ગામના. કોઈ નથી, સમજ્યા? આપણે ગામના નોકર કહેવાય કેમ કે સરપંચ મત આપ્યો છે, ગામના છે બરાબર. કરશું. એટલે આ ગામમાં મારી વસ્તી રહી છે, સમાજે રહી છે, એટલે હું બધું કહું. સમાજ રહે છે, સમાજનું કામ થાય છે. અહીં તો હું જોઉં છું અત્યારે કેટલું થયું અત્યાર સુધીમાં. આ નથી આ રોડ નથી છે. ક્યાંથી થયો? આ સમાજનો રોડ ક્યાંથી થયો? કે દિવસે જે દી વર્કઆઉટ આવ્યો હોય તે દી જ હોય પાછું. ક્યાં થયો? હો એ તમારે એટલે માથાકૂટ કરવી પડે. નાગરિક સૌ અરે હું ના દેશનો નાગરિક છું. આ તો મને એવો તો આપણને એવો પરિપત્ર બહાર ગામ વાળો આવીને કામનું નાનો જોઈ નો કે નાનો પડીએ કેમ? આ તો નથી સારું થતું એટલે બોલાવી છે. બસ ટીડીઓ ને કહી દો જે તમારે. અરે અમે કહી જ દે હું ઈ તમે મને ચીનસો હું કહી દે એવું નથી. મારે ક્યાં આપો કોઈ મને ખબર જ છે, ખબર નથી કર્યા કરો ને બરાબર. મને ખબર. આ તો મારો ધંધો જ છે, બસ તમે કર્યા કરો છો. મારો ધંધો જ છે. આ જ્યાં ખોટું થતું ને એ બોલવાનો મારો ધંધો છે, કર્યા કરો ઈ બરાબર. બસ બીજી ખોટી વાત જ નહીં કરવાની મારો ભાઈ. નહીં કરવાની ખોટી. હો? અને અમને સરપંચ ગામે મત આપ્યા ને. એટલે ગામે એટલે ગામમાં નાગરિક અમે દેશના છીએ અને અમે આ નાગરિકો માટે જ કરીએ છીએ કે અમારે ઘર હાટું નથી કરતા. હો, તો અમે આ ઘર સારું કરીએ. આ તો એટલે જ અમારે કેવા આવવું પડે. ઘર છે અહીંયા. હું અમારા ઘર આ તો પણ તો સારા કામ કરો. ત્યાં શું છે સારું આ તો અમે ઈ તો અમે દેખાડીશું કેટલું સારું છે. નહીં સરકાર આપે અને કરીએ ઈ અમે દેખાડીશું કેટલું સારું છે. કરીએ ને કાંઈ વાંધો જે કરવું હોય. હા બસ બીજા લાડ તો મારી આગળ કોઈને હાલશે જ નહીં ભાઈ. હા, તો તમ તાર ખીલ્યું મારી દેજો, હું તો મારી જ દે. હા, કાલ કામનું ચાલુ ન કરતો એન્જિનિયર નો આવે ત્યાં સુધી.